હાથની સફાઈમાં ચાલાક ગઠિયાઓ ક્યારેક એવી ચાલાકી કરતા હોય છે કે આંખો સામેથી વ્યક્તિની કિંમતી વસ્તુ ચોરાઈ જાય તો પણ ખબર નથી પડતી. અને આવી જ એક ચોરીના ચોંકાવનારા દ્રશ્યો વેરાવળના આંબેડકર પાર્કમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા છે. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે મુજબ બાબુભાઈ ગોહિલ નામના એક વૃદ્ધ સાંજના સમયે તેમની પૌત્રીને બગીચામાં રમાડીને ગેટની બહાર નીકળીને થોડા આગળ ચાલે છે કે બગીચાના ગેટની બહાર મોબાઈલ ચોર ગેંગના 3 સભ્યો ઘાત લગાવીને જ ઊભા હોય છે. જેવા બાબુભાઈ આ મોબાઈલ ચોર ગેંગની નજીક આવે છે કે એમાંથી એક મહિલા પોતાના ખિસ્સામાંથી કંઈક કાઢીને બાબુભાઈનું ધ્યાન ભટકાવે છે. અને ત્યારે હાથમાં કાળી થેલી લઈને ઊભેલો અન્ય એક યુવક બાબુભાઈના ખિસ્સામાંથી મોબાઈલ ચોરીને તેમની આંખોની સામેથી નીકળી જાય છે. ગઠિયા ગેંગના સાગરીતોની આ ચોરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસ દ્વારા આ મોબાઈલ ગઠિયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ચોક્કસથી કહી શકાય કે પબ્લિક ગાર્ડનમાં સુરક્ષા માટે લાગેલી તીસરી આંખ આ ગઠિયા ગેંગને ભારે પડશે. આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.